સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને સાવલી ખાતે સંગઠન મજબૂતી અંગે બેઠક વડોદરા જિલ્લાના સાવલી ખાતે સ્થાનિક સ્વરાજ્યની આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંગઠન મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં સાવલી તાલુકા, સાવલી નગર અને ડેસર તાલુકાના કર્મઠ પદાધિકારીઓ તેમજ શક્તિ કેન્દ્રના સંયોજકો ઉપસ્થિત રહ્યા। બેઠક દરમિયાન સંગઠનની મજબૂતી, આગામી ચૂંટણી માટે વ્યૂહરચના તેમજ ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ અને મહાસંપર્ક અભિયાનને સફળ બનાવવા અંગે વિશેષ ચર્ચા કરવામાં આવી હતી। સંગઠન કાર્યને પાયામાંથી વધુ વેગવંતુ બનાવવા માટે દરેક કાર્યકર્તાઓએ પોતાનું યોગદાન આપવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો। આ પ્રસંગે જિલ્લા અધ્યક્ષ ડૉક્ટર બીજે બ્રહ્મભટ્ટ, મહામંત્રી જયદીપસિંહ ચૌહાણ સહિત સંગઠનના વરિષ્ઠ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। વડોદરા જિલ્લાના પ્રભારી તરીકેની નિયુક્તિ બાદ ડૉક્ટર બ્રહ્મભટ્ટ સાહેબની આગેવાનીમાં દરેક મંડળના પ્રવાસનું આયોજન થઈ રહ્યું છે। એ ક્રમમાં આજે સાવલી નગર તાલુકા અને ડેસર તાલુકાના શક્તિ કેન્દ્રના સંયોજક સુધીના કાર્યકર્તાઓને મળવાનું થયું। ડૉક્ટર બ્રહ્મભટ્ટ સાહેબની આગેવાનીમાં અને આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય એવા કેતનભાઈ ઇનામદારની નેતૃત્વમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બધી જ નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની બેઠકો પર ભારતીય જનતા પાર્ટી બહુમતી સાથે જીતે અને બધી જ બેઠકો પર જંગી બહુમતી સાથે ભારતીય જનતા પાર્ટીનો વિજય થાય એના માટેનું આયોજન કર્યું છે। આગામી સમયમાં પ્રત્યેક બૂથમાં પ્રત્યેક મતદાતા સુધી સંપર્ક કરવા માટેનું આયોજન આજની બેઠકમાં કરવામાં આવ્યું।